વીજપડી નજીક તાંબાના છાપરીથી વીજપડી તરફ જતા મુખ્ય માર્ગ પર પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। માર્ગ વચ્ચે જ વીજ પુરવઠાનો મેઇન કનેક્શન વાયર તૂટી રોડ પર પડ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો। વ્યસ્ત માર્ગ ઉપર જીવલેણ સ્થિતિ ઊભી થતા કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા ઊભી થતી સ્થાનિક લોકો તેમજ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક પીજીવીસીએલ કર્મચારીને જાણ કરી અને છતાં જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચવામાં મોડું કરતા લોકોમાં રોષ ફેલાયો। વાયર રોડ ઉપર પડેલો હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક લોકોએ તો પોતાના વાહનો અટકાવી અન્ય લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવી પડી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો લાંબા સમય સુધી જોખમી પરિસ્થિતિ ઊભું ન થાત। ખાસ કરીને વરસાદી મોસમ અને ભેજવાળા વાતાવરણમાં આવી ખુલ્લી વાયરિંગ જીવલેણ સાબિત થઈ શકે છે। લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને જાળવણીના અભાવે આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાય છે। ઘટનાને લઈને ગ્રામજનોએ પીજીવીસીએલ સામે નારાજગી વ્યક્ત કરી હતી। તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવા અને રોડ પરની વીજ લાઇન અને વાયરિંગની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। મારું નામ શું ને તમારી સાથે શું ઘટના બની છે અત્યારે? મારું નામ ભોળાભાઈ છે। હા, અને હું આમથી આવતો હતો ખડરલી બાજુથી। હા હા, તો અહીંયા જીએબી ના વાયર પડ્યો હતો। વાયર થોડોક રહી ગયો, નકર હું આવી ગયેલો હતો। હા હા, કઈ ઈજા તમને કઈ વાગ્યું કે એવું કઈ? ઈજા નથી, હું ઠેકડો મારી ગયો હતો। હા હા, ઈજા નથી થઈ કઈ। ઠીક। આ વીજપડી ઓલો કુંડલા રોડે પેટ્રોલ પંપ છે કે નહીં, ત્યાંથી આમ ડેડકડી લેખાળા જવાય, જ્યાં તાળીઓ તૂટી ગયેલો છે વાયરનો, કેળા ને વસાડે પીડ્યો। હા હા, વાયર એક તાર હવે ઈ નથી ખબર, લાઈન કઈ છે ઈ નથી ખબર। પેટ્રોલ પંપ થી થોડોક જ આગળ ઓલો નાળો આવે કે નહીં, ઓલું ઢોરાઈ પર ટીસી છે એની આગળ જ છે નાળો, વટીને તૂટી ગયેલો વાયર છે। હવે એ અહીંયા થોડી ખબર છે, ખેતીવાડીનો લાગે બનશે, પાવર બનશે। હવે એ તો કઈ ખબર ને કયો હોય। ગઈકાલે વીજપડીના છાપરી ડેડકડી રોડ ઉપર જે વીજ તાર તૂટીને રોડ ઉપર પડેલો હતો તે બાબતથી આજે આપણે ચૌધરી સાહેબ પાસે રૂબરૂમાં મુલાકાત આવેલ છે। તો આપણે ચૌધરી સાહેબને પૂછશું કે સાહેબ શું હતું કાલે સર 4-4:30 બપોરના અરસામાં વીજપડીમાં જે ખેતીવાડી લાઈનનો વાયર જોઈતો હતો એટલે સાંજે પછી મારા વાયર બેન પર કરીને ચાલુ કરે, પણ જે સમયે વ્યવસ્થિત થોડું અત્યારે થોડું લોડિંગ હોય છે એટલે વાયર તૂટવા વાયર ઘણી જગ્યાએ તૂટતા પણ વ્યવસ્થિત અમે કોન્ટ્રાક્ટર પર મેન્ટેનન્સ કરાવી લઈએ। વીજપડી ખેતીવાડી પેટર્ન જે પાવાનો પ્રશ્ન થાય છે તે વ્યવસ્થિત કરાવી દઈશું। ઓકે, થેન્ક યુ સર।